हेलो डियर स्टूडेंट्स, गई वखते આપણે સ્થિતિમાનના થોડાક વધારે કેસીસ ડિસ્કશન કર્યા હતા. આજે હવે થોડો દાખલાના કેસીસ દાખલા જો થાય તો એ કરીએ અને આગળ વળી પાછા આપણે અમુક ટોપિક ડિસ્કસ કરીએ. એક પૂછાયેલો દાખલો આપણે લઈએ પહેલાં કે ધારી લો કે એક પોઈન્ટ છે એના કોઓર્ડિનેટ્સ એટલે કે સ્થિતિ યામાક્ષો 1 1 છે અને આને આપણે ધારી લો કે 1,2 છે. વિદ્યુત ક્ષેત્ર આવી રીતે કંઈક છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે લખીએ 8x³ y³ I પ્લસ 6x⁴ y² g. આવું કંઈક આપેલું છે. વિદ્યુત ક્ષેત્રની દિશા નથી લેતા, આમ જ લઈએ. રાઈટ. આવો દાખલો કેવી રીતે ગણી શકાય? તમને એમ પૂછે છે કે અહીંથી અહીંયા A થી B વીજભાર Q0Qને લઈ જવા કરવું પડતું કાર્ય. આ પહેલો પ્રશ્ન. અને બીજું એવું તમને કીધું હોય કે એક બિંદુનો સ્થિતિમાન તમને ધારો કે આપેલો છે, બરાબર. આ બિંદુનો સ્થિતિમાન અથવા એમ લખો ને VA જો 10 વોલ્ટ હોય તો VB કેટલું, બરાબર. આમ થાય. એટલે કરવું પડતું કાર્ય એટલે કોણે કાર્ય કર્યું હોય? ક્ષેત્રએ કાર્ય કર્યું હોય, એટલે વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો એ તો આપણે શું લખીએ છીએ? -E.dl અથવા dr આમ લખીએ છીએ. માઇનસ, રાઈટ. E કેટલું છે જોવું જોઈએ? 8x³ y³. પછી જો તમારે એક સ્ટેપ કાઢી નાખવું હોય તો આમ કાઢી શકો, પણ હું અત્યારે લખી દઉં છું, પણ તમે જ્યારે આવો દાખલો આવે તો તમે એ સ્ટેપ કાઢી નાખજો. અને dr ને શું લખાય? dxi પ્લસ dyj આમ લખાય. ઇઝ ઇક્વલ ટુ માઇનસ સંકલન 8x³ y³ dx પ્લસ 6x⁴ y² dy. બોલો, આ ખબર પડી? I.I અને J.J 1 થાય. હવે લિમિટ હું પછી મૂકીશ, પણ આવી રીતે પહેલાં જુઓ. તો મેં તમને કીધું હતું કે પહેલાં ચેક કરવું પડે કે વેધર ધીસ ઇઝ અ કન્ઝર્વેટિવ ફોર્સ ઓર નોટ. એટલે કે આ સંરક્ષી ક્ષેત્ર છે કે નહીં એ ચેક કરવું પડે. તો એની માટે આપણે ટેસ્ટ લીધી હતી. આમાં એક્સની સાથે એક્સ અને વાય બે છે, આમાં વાયની સાથે પણ એક્સ અને વાય બે છે. તો ટેસ્ટ શું લીધી હતી? સંકલનની. પહેલાંનું સંકલન કરી જુઓ અને બીજાનું સંકલન કરી જુઓ. પહેલાંનું એક્સની સાપેક્ષે કરી જુઓ અને બીજાનું વાયની સાપેક્ષે કરી જુઓ. એટલે અહીંયા ટેસ્ટ માટેની આપણે અમુક રફ વર્ક કરીએ છીએ, રાઈટ. તો શું થશે જુઓ? 8x³ y³ dx લઉં તો x⁴/4 ઇન્ટુ y⁴ આવું થશે, રાઈટ. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2x⁴ y³ મારા ખ્યાલથી આવું આવ્યું, બરાબર. હવે બીજું કયું લેશો? 6x⁴ y² ઇન્ટુ dy ના સ્વરૂપમાં લખો, રાઈટ. તો 6x⁴ એમનેમ રહેશે, પણ y³ નું શું થઈ જશે? y² નું શું થઈ જશે? y³/3. એટલે શું આવશે? 2x⁴ y³. આવું આવ્યું. તો બંને કેવા થઈ ગયા? ઇક્વલ થઈ ગયા. તો પછી મેં તમને એની મેથડ સમજાવી હતી કે શું કરવાનું છે. જો ઇક્વલ થઈ જાય તો એનો અર્થ એવો છે કે જો આનું હું વિકલન કરું, કોનું? આનું વિકલન કરું. સમજો કેવી રીતે? d2x⁴ y³ નું જો હું વિકલન કરું તો તમને ખબર છે એકવાર એક્સની સાપેક્ષે એકવાર વાયની, એટલે એક્સને એમનેમ રહેવા દઈએ તો શું થશે? જો x⁴ y નું શું થાય? 3y² ઇન્ટુ dy
હવે વાયને એમનેમ રહેવા દઈએ એટલે 2y ક્યુબ એમનેમ, અને એક્સનું શું થશે 4x ક્યુબ ઇન્ટુ dx. તો આ શું થયું 6x⁴y² dy પ્લસ 8x⁴y³ dx. તો હવે તમને ખબર પડી જાય કે આ જ વસ્તુ છે, જો આ વસ્તુની જગ્યાએ આવું લખી શકાય, થાય કે નહીં? ઓકે, તો હું લખું ઇક્વલ ટુ માઇનસ સંકલનમાં આની જગ્યાએ શું લખી નાખું d, પછી શું લખવાનું છે જો 2x⁴y³ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આને મેં તમને કદાચ એકવાર કીધું હોય કે આને u ધારી લો અથવા t ધારી લો, તો સંકલન dt નું સંકલન શું આવે? t આવશે. એટલે જો આને તમે કંઈ ન લખો તો સીધો આનો જવાબ શું આવવાનો છે 2x⁴y³. આવો જવાબ આવવાનો છે, બરાબર. નહીં તો તમે શું ધારી લો, અહીંયા આમ કરવાનું, નહીં તો ધારો કે u બરાબર 2x⁴y³ એ મૂકી દો, બરાબર. તેથી સંકલન du બરાબર u ઇઝ ઇક્વલ ટુ શું થશે 2x⁴y³. આવું કંઈક થશે. આ તમારે રફ કામ, રાઈટ. હવે લિમિટ આમાં મૂકીએ આપણે. લિમિટ શું આપી છે? તો કે લિમિટ, શરૂઆતની લિમિટ શું છે 1 1, અને અંતિમ લિમિટ શું છે 1 2. તો માઇનસ જુઓ જોઈએ, આમાં x ને 1 મૂકવાનો છે અને y ને 2 મૂકવાનો છે, માઇનસ. પછી 2x ને 1 મૂકવાનો છે અને y ને 1 મૂકવાનો છે, આમ કરવાનું છે. માઇનસ જુઓ જોઈએ આ શું જવાબ આવ્યો 8 × 2 એટલે 16, માઇનસ આ કેટલું થશે 2, એટલે આ જવાબ આવશે -14. તો કાર્ય કેટલું આવશે -14 જૂલનું કાર્ય આવશે, -14 જૂલનું કાર્ય આવશે. સમજ પડી? ઓકે, તો આ એક વાત થઈ ગઈ. બીજો જવાબ, હકીકતમાં પ્રશ્ન આવો છે કે VA જો 10 વોલ્ટ હોય તો VB કેટલું થાય, બરાબર. તો આ કાર્ય નથી થયું હજી, આ શું થયું છે? સ્થિતિમાનનો ફેરફાર થયો છે. આ શું થયું છે? સ્થિતિમાનનો ફેરફાર. તમને ખબર છે કે આને ડેલ્ટા V લખાય છે ને, આને શું લખાય છે? ડેલ્ટા V લખાય છે. પછી જો કાર્ય લેવું હોય મારે, તો કાર્ય બરાબર શું આવશે? કાર્ય જો લેવું હોય તો W બરાબર Q ગુણ્યા ડેલ્ટા V એવું આવે. એટલે મારો વીજભાર કેટલો મેં લખ્યો તો અહીંયા જો Q ને લઈ જવા માટે, એટલે Q ગુણ્યા -14, એટલે કેટલું કાર્ય આવશે? -14 Q જૂલ. કાર્ય કેટલું આવશે? -14 Q જૂલ. Q ની કિંમત ધારો કે 1 કુલમ આપી હોય તો -14 જૂલ, 5 કુલમ આપી હોય તો 14 ગુણ્યા 5 કરવાનું. ઠીક છે. વોલ્ટ લખવાનો છે. તો હવે જો આ વોલ્ટ જ છે, એટલે ડેલ્ટા V બરાબર કેટલું આવ્યું? -14 વોલ્ટ આવું આવ્યું. તો ડેલ્ટા V એટલે V2 - V1 ઇઝ ઇક્વલ ટુ -14. હવે V2 એટલે VB લખીએ, રાઈટ, અને V1 એટલે VA લખીએ. A ની વેલ્યુ કેટલી આપેલી છે? 10 આપેલી છે, બરાબર. A ની વેલ્યુ 10 છે, તો ઇઝ ઇક્વલ ટુ -14. તો VB બરાબર કેટલું આવશે? -4 વોલ્ટ આવશે, બરાબર. VB ની વેલ્યુ કેટલી આવી જોઈએ? -4 વોલ્ટ આવવું જોઈએ. ચેક કરો, આવી રીતે થઈ જશે. ખ્યાલ આવ્યો? હવે મેં આમાં 2 ક્વેશ્ચન કર્યા હતા, એક તો કાર્ય અને બીજું VA કેટલું થાય. એકાદ વાર ફરીથી કહી દઉં, તમે આ સૂત્ર જાણો છો, પણ આમાં મેં એક ખાસ બાબત શું લીધી કે પેલી ત્રીજી રીત તમને આવડે. જો કે આવું બહુ ઓછું આવે છે, પણ એમાં કંઈ મુશ્કેલ નથી. આ વસ્તુ હું એમને મૂકી દઉં, આટલી વાત આવી. પછી મેં તમને કીધું આ ટેસ્ટ કરવાનું કે બે સમાન આવે તો આ આખાની જગ્યાએ શું લખી નાખવાનું? DU. આ આખાની જગ્યાએ તમે આમ સોલ્વ કરો છો તો આવું આવે છે, તો આની જગ્યાએ તમે શું લખી શકો? D2x⁴y³ એ મૂકી દેવાનું, કરેક્ટ. એટલે હવે
આ પણ તમારે રફ વર્ક જ છે. ઓકે, તો અહીંથી સીધા તમે અહીંયા આવો તો શું આવ્યું જવાબ? અરે સંકલનમાં આવો કંઈક જવાબ આવશે. એનું મેં રફ વર્ક અહીંયા કરેલું છે, તમે ચેક કરજો. આ વેલ્યુ મૂકી દો એટલે 14 વોલ્ટ માઇનસ એ સ્થિતિમાનનો ફેરફાર આવે. બરાબર. સ્થિતિમાનનો ફેરફાર ગુણ્યા ક્યુ કરો એટલે કાર્ય આવી જાય. ક્યુની વેલ્યુ તમને આપેલી હશે, આપણે લઈ જ લઈએ. ચાલો, ક્યુ બરાબર 2 કુલમ. તો અહીંયા હું 2 લખી નાખું તો આ -28 જૂલ કાર્ય આવશે. પછી તમને કીધું છે કે V એ 10 વોલ્ટ હોય તો VB કેટલું? તો આ છે VB માઇનસ VA તમારે 14 આવ્યું. તો V એ 10 મૂકી દો એટલે જવાબ આવ્યો -4 વોલ્ટ. રાઈટ. તો આ આપણે એકચ્યુઅલી તો થોડો ડિફિકલ્ટ દાખલો છે, પણ ડિફિકલ્ટ કરશો તો પછી સહેલા બહુ જ સહેલા લાગશે અને તમારે આખી ડિટેલમાં ગણતરી કરવાની જરૂર નહીં પડે. રાઈટ. તો એક દાખલો આપણે આ લીધો. ચાલો, ત્યારબાદ એક બીજો દાખલો લઈ લઈએ કે એક આલેખ, અને એ પણ પૂછાયેલો છે. સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્રની દિશામાં વધે છે કે ઘટે છે એવું મેં સમજાવ્યું છે. બે રીતે લઈ લઈએ. ચલો, એ પણ વસ્તુ લઈ લઈએ સાથે. ઓકે, જોવો જોઈએ. આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર જો હોય, બરાબર, નોંધ તરીકે લખજો. આ આપણે એક થિયરીની મુદ્દા તરીકે લઈએ. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય તો એ બિંદુ અને બી બિંદુ લઈએ તો કોનો સ્થિતિમાન મોટો હોય? એનો સ્થિતિમાન મોટો હોય, બીનો સ્થિતિમાન મોટો હોય. એક ધારી લો કે હું અહીંયા જ સી બિંદુ લઉં તો VA, VB અને VC ના પોટેન્શિયલમાં શું ચેન્જ આવે? બરાબર, એના સ્થિતિમાનમાં શું ચેન્જ આવે એ લેવું છે. તો સ્થિતિમાન એટલે શું? તો કે સ્થિતિ ઉર્જાનું જ માપ છે. એટલે તમારે જો તમને ખબર ન પડે તો અહીંયા સીધું એક ધન વીજભાર મૂકી દેવાનો. 1 કુલમનો ધન વીજભાર મૂકો તો એ ક્યાં રહેવા માંગશે? ત્યાં રહેશે કે કોઈ જગ્યાએ જશે? તો વિદ્યુત ક્ષેત્ર જો આ દિશામાં હોય તો અહીંયા ધન હશે, અહીંયા ઋણ હશે. અહીંયા ક્યાંક તમે તમારો ટેસ્ટ વીજભાર ધન મૂકો તો એ આમ જવા માંગશે. એનો અર્થ એવો થયો કે વીજભાર વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જામાં જવા માંગે છે. એટલે આ જગ્યાએથી આ જગ્યાએ જતો હોય તો અહીંયા એની સ્થિતિ ઉર્જા વધારે હોય. સ્થિતિ ઉર્જા વધારે હોય તો એનો સ્થિતિમાન ત્યાં વધારે હોય. એનો અર્થ એમ કે VA નો સ્થિતિમાન VB ના સ્થિતિમાન કરતાં મોટો છે. તો એક આપણે શું લખી શકીએ કે વીજ ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટે છે. બરાબર. વીજ ક્ષેત્રની દિશામાં આગળ વધતા, જતાની જગ્યાએ શું લખશું? આગળ વધતા. આગળ વધતા સ્થિતિમાન ઘટે છે. આ એક મુદ્દો યાદ રાખજો. વીજ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જતા સ્થિતિમાન વધે છે. બરાબર. એટલે વિરુદ્ધ દિશામાં લાવવા માટે બળ કરવું પડે, એ એનામાં ઉર્જા તરીકે આવે. આમ જવા માટે બળ લગાડવું ન પડે, ક્ષેત્ર જ કાર્ય કરે. બરાબર. પછી બીજું શું લેશો? સ્થિતિમાન ઘટે છે. તો સ્થિતિમાન ઘટે છે તો એની સ્થિતિ ઉર્જા વધે છે. તો સ્થિતિ ઉર્જા વધે છે તો ક્ષેત્ર દ્વારા કાર્ય થાય કે ક્ષેત્ર ઉપર કાર્ય થાય? તો સ્થિતિ ઉર્જા ઘટે તો ક્ષેત્ર દ્વારા કાર્ય થાય છે. વીજ ક્ષેત્ર દ્વારા કાર્ય થાય. આવું મેં તમને એકવાર લખાવ્યું છે. અને બાહ્ય બળનું કાર્ય કેવું હોય? બાહ્ય બળનું કાર્ય ઋણ હોય. આવું લખાવેલું છે મેં તમને. બરાબર. હવે આનાથી ઊંધું આપણે બહુ કન્ફ્યુઝ નહીં થઈએ. બે જ મુદ્દા યાદ રાખો તો બાકીના બે તમને યાદ આવી જાય કે વિરુદ્ધ દિશામાં થતાં શું થાય છે અને વિદ્યુત ક્ષેત્ર દ્વારા કાર્ય થાય કે નહીં. તો અહીંયા VA VB કરતાં કેવું છે? મોટું છે.
વીબી અને વીસી કહેવાય છે. તો એ ક્ષેત્રમાં આગળ નથી જતા, ક્ષેત્રની દિશામાં આગળ નથી જતા, કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આગળ નથી જતા. એટલે એ ને એ જગ્યાએ તમે છો, કોઈ જગ્યાએ નથી, એટલે સ્થિતિમાનમાં ફેર પડતો નથી. એટલે વીબી અને વીસી બે કેવા રહેશે? સરખા રહેશે. તો આ એક કોન્સેપ્ટ બરાબર ક્લિયર કરી નાખો તમારા મનમાં. બરાબર. હવે એક દાખલો લઈ. દાખલામાં આવું પૂછેલું હતું એમને, સ્થિતિમાન અને મારા ખ્યાલથી અંતરનું આલેખ છે, રાઈટ? એ આલેખ આવો કંઈક હતો. બરાબર. અને તમને બે બિંદુઓ આપેલા હતા. આ x1 બિંદુ અને આ x2 બિંદુ. તમને એમ કહે છે કે એફની દિશા કઈ જગ્યાએ? x1 અને x2 પાસે. તો તમે બે રીતે વિચારી શકો. અત્યારે સ્થિતિમાન શું છે? આપણે ઊંધું લેવાનું છે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટે છે. બરાબર. તો એનો મતલબ એમ કે જો સ્થિતિમાન વધતો હોય તો તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છો. બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છો એમ કહી શકાય. એટલે જો અહીંયા સ્થિતિમાનમાં શું થાય છે? વધારો થાય છે. તો તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છો. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય તો વિદ્યુત ક્ષેત્ર તમારી ઉપર કઈ દિશામાં બળ લગાડે? બરાબર. તો એક આપણે વિદ્યુત ક્ષેત્રની ધન દિશા લઈએ આ બાજુ, ઋણ દિશા લઈએ આ બાજુ. તો અહીંયા જો સ્થિતિમાન ઘટતો હોય તો વિદ્યુત ક્ષેત્ર સ્થિતિમાન, મેં તમને શું વાત કરી હમણાં ફરીથી જુઓ. સ્થિતિમાનનું મૂલ્ય વધતું હોય તો તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આગળ વધો છો. અથવા તો એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર તમારા સ્થિતિમાન વધવાની દિશાથી ઉલટી દિશામાં છે. એનો મતલબ એમ કે આમ સ્થિતિમાન વધે છે તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? આમ હશે, રાઈટ? એટલે પહેલાં તો હું વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરી નાખું. અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, કરેક્ટ? ચાલો હવે એફની દિશા પણ મારે કેવું પડશે ને કે -q વીજભાર પર એફની દિશા કેટલી? આમ થઈ ગયું. ચાલો હવે આ દિશામાં જુઓ તો અહીંથી તમે આગળ જાઓ છો તો સ્થિતિમાન ઘટે છે. તો સ્થિતિમાન ઘટવો એનો મતલબ એમ કે તમે કઈ દિશામાં છો? વિદ્યુત ક્ષેત્રની. જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધતા સ્થિતિમાન ઘટે છે. તો આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર આમ છે. એટલે બે તફાવત પડે છે કે આ વચ્ચોવચ્ચ આલેખમાં અહીંથી આટલા અંતર સુધી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે અને આલેખમાં આ બિંદુથી આ બાજુ જતા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ બાજુ છે. -q વીજભાર ઉપર બળ કઈ દિશામાં લાગે? વિદ્યુત જો તમે આમાં પ્રશ્ન પૂછ્યો હોય કે ક્વેશ્ચન શું ની દિશા આપો, તો એ તો જવાબ આવી ગયો. બરાબર. બીજો ક્વેશ્ચન કે બળની દિશા આપો, જે આપણો સાચો ક્વેશ્ચન છે, મૂળ ક્વેશ્ચન છે, બળની દિશા આપો. તો તમે જો વિદ્યુત ક્ષેત્ર આમ છે, ધન વીજભાર ઉપર આમ બળ લાગે છે, પણ કેટલો વીજભાર છે? ઋણ વીજભાર આપેલો છે. તો ઋણ વીજભાર ઉપર કઈ દિશામાં બળ લાગશે? હું આવા 3 ભાગ પાડી લઉં, 0, A અને B. બરાબર. તો O થી A વચ્ચે -q વીજભાર ઉપર કઈ દિશામાં બળ લાગશે? તો વીજ ક્ષેત્ર આમ છે એટલે જમણી બાજુ બળ લાગશે, જમણી તરફ. સમજ પડી? ધન વીજભાર હોત તો ડાબી તરફ લાગે અને ઋણ છે એટલે જમણી તરફ લાગે. A થી B કઈ દિશામાં બળ લાગશે? તો વિદ્યુત ક્ષેત્ર આમ છે અને ઋણ વીજભાર છે એટલે કઈ બાજુ લાગશે? એને ડાબી તરફ બળ લાગશે, ડાબી તરફ. મારી વાત સમજાણી? એટલે આવી રીતે તમે બળો કઈ કઈ દિશામાં લાગે છે, બળ લાગે છે એ ચેક કરી શકાય. ફરીથી એકવાર ચેક કરી લો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સ્થિતિમાન કેવો થાય છે? ઘટે છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે. અહીંયા સ્થિતિમાન વધે છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ થાય. એક બીજી વાત મેં તમને ઢાળવાળી કદાચ કીધી હોય કે આલેખમાં ઢાળ અગત્યનો છે.
તો વી વિરુદ્ધ એક્સના આલેખનો ઢાળ શું થાય? ડીવી બાય ડીએક્સ થાય. તો ડીવી બાય ડીએક્સ એટલે આમ તમને ખબર છે કે ડીયુ બાય ડીએક્સનું ઋણ મૂલ્ય શું આપે છે? બળ આપે છે. ઋણ મૂલ્ય બળ આપે છે. તો ડીવી બાય ડીએક્સ ઇન્ટુ ક્યુ કરી નાખો તો એ પણ શું આપશે? બળ આપશે. ડીવી બાય ડીએક્સ એટલે એ પણ શું આપશે? બળ જ આપશે. બરાબર. એટલે માઇનસ એફ અપોન ક્યુ આમ લખી નાખો અત્યારે. બરાબર. તો માઇનસ ડીવી બાય ડીએક્સ. આ જો માઇનસ હોય તો આને પ્લસ કરી નાખો એટલે આપણા વીજભાર ઉપર લાગતા બળની દિશા તમને મળી જશે. હવે ડીવી બાય ડીએક્સ એટલે શું? આપણા આલેખનો ઢાળ. બરાબર. આપણા આલેખનો ઢાળ. તો આપણા આલેખનો ઢાળ કઈ બાજુ છે? તો આ જે ચડતો ઢાળ છે એને પ્લસ કહેવાય, ઉતરતો ઢાળ છે એને શું કહેવાય? માઇનસ કહેવાય. તો એનો મતલબ એમ કે આ દિશામાં હોય તમે તો ધન ઢાળ આવે છે. ધન ઢાળ આવે એટલે આપણા વીજભાર ઉપર લાગતું બળ ઢાળના મૂલ્ય અને એની સંજ્ઞા ઉપર આધાર રાખે. એટલે અહીંયા ધન ઢાળ છે તો ધન ઢાળ એટલે ધન કિંમત આવે છે એટલે જમણી બાજુ. આ કિંમતો જમણી બાજુ. પછી આ ઢાળ કેવો છે? ઋણ છે. તો ઋણ ઢાળ આવે તો એની ડાબી બાજુ આવશે. વાત સમજાણી? તો મેં બે રીતે તમને આ જ પ્રશ્નનો જવાબ આપ્યો કે કઈ બાજુ બળો લાગશે. એક બાજુ સ્થિતિમાનમાં અહીંયા ઢાળ લેશો તો આ ઢાળને ઋણ ઢાળ કહેવાય છે, આ ઢાળને ધન ઢાળ કહેવાય. ઢાળ જો ધન હોય તો બળ ધન દિશામાં, ઢાળ જો ઋણ હોય તો બળ ઋણ દિશામાં, એમ પણ લખી શકાય. રાઈટ. ચાલો એકવાર જોઈ લેજો. પછી એક બીજો દાખલો લઈ લઈએ આલેખના આધારે. જો આવો એક આલેખ આપેલો છે. પહેલા જોઈ લઈએ. વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો આલેખ છે. આમ છે. બરાબર. આ ઈ છે, આ એક્સ છે. આની કિંમત કંઈક આપેલી છે તમને 10. સોરી, અહીંયા આ લઈ લઈ. એક્સ છે કે ટી છે? હા, એક્સ છે. આ 2 મીટર છે, આ 4 મીટર છે. અને તમને એમ કીધું છે કે જો 0 0 પાસે 10 વોલ્ટ હોય, વી બરાબર 0 0 પાસે 10 વોલ્ટ હોય તો વી 4,0 પાસે કેટલા વોલ્ટ? અને આ 10 ન્યૂટન પ્રતિ કુલમ. આની કિંમત આપેલી છે તમને. આવો એક પ્રશ્ન કરેલો છે. આલેખ છે. સમજ પડી ગઈ? વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ એક્સનો આલેખ છે. મેં તમને કદાચ વાત કરી હોય કે ન કરી હોય, એકવાર તમને હું એ થિયરી તો નથી પણ જરાક કોન્સેપ્ટ છે એ સમજાવી દઉં. આલેખ હોય, આલેખ ઉપરથી ગણતરી કરવી હોય, આલેખ પરથી ગણતરી કરવા માટે આ હેડિંગ છે. બરાબર. બે વસ્તુ ધ્યાન રાખવાની, એનો ઢાળ અને બીજું ક્ષેત્રફળ. બરાબર. હવે ઢાળ અને ક્ષેત્રફળ કેમ મદદરૂપ થાય તો એ દોરી દઈએ. ધારી લો કે આવો આલેખ છે તમારી પાસે, વાય અને આ એક્સ. તો આલેખનો ઢાળ લેવો હોય તો ઢાળ માટે શું કરો છો? ધારી લો કે આવો આલેખ છે. આલેખ ગમે તે ટાઈપના હશે તો આલેખનો ઢાળ કેવી રીતે મળે? જો સ્ટ્રેટ લાઈન હોય તો આને ઓ કહી દો, આને બી કહી દો, આને એ કહી દો, આને બી કહી દો. તો આલેખનો ઢાળ શું આપે છે જોવું જોઈએ. ઢાળ બરાબર AB ભાગ્યા OB. AB એટલે શું થાય? તો AB એટલે y2. આને શું કરી નાખશો? હું છે ને 2 ટપકા લઉં ને તો થોડુંક ઇઝી પડશે. ચાલો આમ કરીએ એટલે કોન્સેપ્ટ સાવ ક્લિયર થઈ જશે. આને A લખીએ, આને B લખીએ, આને C લખીએ, એમ કરો તો આલેખનો ઢાળ કેટલો થશે? તો કે CB માઇનસ
a/ab એવું થશે. c એટલે શું થશે તો કે y2 અને આને શું લખશો y1, આને શું લખશો x1, આને શું લખશો x2 એટલે y2 માઇનસ y1 બાય x2 માઇનસ x1 આવું થશે. એટલે ઢાળ એટલે શું થાય છે તો કે ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ ઢાળ આવું થાય છે. વાયનો ફેરફાર ભાગ્યા એક્સનો ફેરફાર એ શું થાય છે ઢાળ થાય છે. બરાબર. હવે ઢાળ બધી જગ્યાનો સમાન છે, આખા મોશન દરમિયાન ઢાળ સમાન છે. એટલે વાય ઉપર રહેલી રાશિ ભાગ્યા એક્સ ઉપર રહેલી રાશિ એને ઢાળ કહેવાય. ઢાળ બરાબર વાયનો ફેરફાર ભાગ્યા એક્સનો ફેરફાર. બરાબર આવું કહેવાશે. અને જો આ ફેરફાર અત્યંત નાનો હોય, નાનો ક્યારે લેવો પડે જ્યારે આલેખ સાવ આવો હોય ત્યારે સીધી રેખા નથી, એટલે ઢાળ લેવા માટે શું કરવું પડે ગમે તે બે બિંદુ નહીં લઈ શકો. ધારો કે અહીંયા ઢાળ લેવો હોય તો અહીં ને આ બિંદુ બે નજીકના બિંદુ લેવા પડે. તો એ બે નજીકના બિંદુ લઈશ તો એક્સનો ગાળો કેવો થયો ખૂબ સૂક્ષ્મ થયો, વાયનો ગાળો પણ કેવો થયો. એટલે એક્સનો ગાળો અત્યંત નાનો હોય ત્યારે ઢાળ શું બની જાય છે ડીવાય બાય ડીએક્સ બની જાય છે. તો આ કાયમ ન લખાય, આ કાયમ લખી નાખો તમે વાંધો નહીં. જો સીધી રેખા હોય તો પણ આ ચાલે છે અને વક્ર હોય તોય આ ચાલે છે. એટલે વાયનો ફેરફાર ભાગ્યા એક્સનો ફેરફાર ડીવાય બાય ડીએક્સ આમ લખી શકો તમે. આ એક વાત મેં કરી. બીજું ક્ષેત્રફળની વાત છે. બરાબર. તો ક્ષેત્રફળ આમાં જો મારે લેવું હોય, ધારો કે ક્ષેત્રફળ કોનું તો કે આલેખ દ્વારા ઘેરાતા આલેખના ભાગ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ. તો એ ધારો કે હું આમ લઈ લઉં આખું, ક્યાંથી ક્યાંનું લઈ લઉં એક્સ સુધીનું લઈ લઉં. બરાબર 0 પછી આ y2. તો ક્ષેત્રફળ બરાબર શું થાય જુઓ, ત્રિકોણ છે એટલે 1/2 બેઝ એટલે શું x2 માઇનસ x1 કરી નાખો અથવા તો x2 કરી નાખો, x2 કરી નાખો, ચાલો x2 અને વેધ એટલે શું થાય y2 થાય આવું. એટલે x અને y આ અચળાંક છે, x અને y નો આમાં શું આવે છે ગુણાકાર આવે છે. એટલે તમે એક વસ્તુ સમજો કે ઢાળમાં yનો થોડોક ફેરફાર ભાગ્યા એક્સનો થોડોક ફેરફાર અને ક્ષેત્રફળમાં કંઈક અચળ વાયનો ફેરફાર ગુણ્યા એક્સનો ફેરફાર આવું આવે છે. આના દ્વારા તમને ખબર પડી જાય કે આવા ફેરફારથી આ તમે લખી નાખજો નોંધ તરીકે અથવા તો કોન્સેપ્ટ બિલ્ડર તરીકે. બરાબર. હવે એ આમાં કરીએ આપણે શું થાય છે. એટલે આલેખમાં બે જ વાર ઢાળ અને ક્ષેત્રફળ લઈએ એટલે કંઈક નવી વસ્તુ નીકળી આવશે. જેમ કે હું આમાં આ આલેખ કોનો છે E અને એક્સનો, તો હું આમાં ડેલ્ટા E ભાગ્યા એક્સ કરું તો શું થાય ડેલ્ટા એક્સ, તો એ આલેખનો ઢાળ થાય. તો એમાં કંઈ અસરકારક કોઈ વસ્તુ આવતી નથી. પણ જો હું ક્ષેત્રફળ લઉં તો શું આવશે ડેલ્ટા E ગુણ્યા ડેલ્ટા એક્સ અથવા તો E ગુણ્યા dx જેવું થશે. એટલે ક્ષેત્રફળ લેવાથી મને શું મળી જાય છે E ગુણ્યા dx એટલે ડેલ્ટા V જેવું છે કે નહીં જોવો જોઈએ. ડેલ્ટા આ તમે લીધેલું છે સંકલન કે સંકલનમાં E ગુણ્યા ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા V, પણ ડેલ્ટા V નથી, શું છે માઇનસ ડેલ્ટા V છે. ખ્યાલ આવ્યો? મેં તમને કદાચ આવું એકવાર કરાવ્યું હતું કે du બાય dx બરાબર બળ છે, તો બળ બરાબર q ગુણ્યા E લખી નાખો. પછી du ની જગ્યાએ શું માઇનસ du ની જગ્યાએ q ગુણ્યા V લખી નાખો, dx q બહાર કાઢી નાખો તો dv બાય dx બરાબર E થશે. તો E બરાબર માઇનસ dv બાય dx થાય. એનો મતલબ શું છે કે E બરાબર માઇનસ જો dv બાય dx હોય તો dv બરાબર માઇનસ E dx થાય, dv બરાબર માઇનસ E dx થાય. સંકલન જો લઈ નાખો આનું તો આ શું થયો આલેખનું ક્ષેત્રફળ થયું, તો આ થઈ જશે V. ખબર પડી? ઓકે. V અથવા V નો ફેરફાર થશે, V અથવા V નો ફેરફાર આ ડેલ્ટા V થઈ જશે. બરાબર. ઓકે.
તો હું અહીંયા લખી નાખું કે ડેલ્ટા વી બરાબર માઇનસ ક્ષેત્રફળ થઈ જાય, આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ. બરાબર. હવે કયા ક્ષેત્રફળની વાત કરો છો? તો કે 0 થી લઈને 4, એટલે આ બિંદુ કયું છે? 0,0 છે. પછી 4,0 એટલે આ બિંદુ છે. એટલે અહીંથી લઈને અહીંયા ડેલ્ટા વીનો ફેરફાર જોતો હોય તો આ આલેખનું શું કરી નાખવાનું? ક્ષેત્રફળ કરવું પડે, ક્ષેત્રફળ લેવું પડે. બરાબર. ઓકે, ચાલો આને આપણે શું લખશું? v at 4,0 માઇનસ v at 0,0 બરાબર માઇનસ ક્ષેત્રફળ કેટલું થાય? તો કે આ ક્ષેત્રફળ પહેલાં લઈ લો આટલા ભાગનું, તો 10 ગુણ્યા 2 એટલે કેટલું થાય? 20. બરાબર. પછી આ ભાગનું ક્ષેત્રફળ લેવા માટે +1/2, પાયો કેટલો છે? 2નો પાયો છે. ઊંચાઈ કેટલી છે? 10ની ઊંચાઈ છે. થાય આવું? રાઈટ. તો શું થશે? ટોટલ 30 થશે આ. ઓકે, હવે v4,0 અને 0,0નું આપેલું છે કેટલું છે? 10. તો 10 થશે. તો v4,0 બરાબર માઇનસ કેટલું થશે? -20 વોલ્ટ. બરાબર કર્યું? ચેક કરજો એકવાર. આમાં ભૂલ થઈ નહીં, આ બરાબર છે. તો -20 વોલ્ટ જેવું આવવું જોઈએ, જોવું જોઈએ. બરાબર છે. એકવાર કોન્સેપ્ટ તમને ફરીથી સમજાવી દઉં કે E વિરુદ્ધ એક્સના આલેખનો જો હું ઢાળ લઉં તો ડેલ્ટા E બાય ડેલ્ટા એક્સ આવે, એનો કંઈ મતલબ થતો નથી. બરાબર. ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ હોય તો બરાબર છે. તો E ગુણ્યા એક્સ કરું તો તમને ખબર પડી ગઈ કે એ કઈ રાશિ આવે છે? વોલ્ટેજ અથવા તો સ્થિતિમાન આવે છે. તો એનો મતલબ એમ કે આ આલેખ ઉપરથી ગણતરી કરવી હોય તો આટલા ભાગનો જો હું ક્ષેત્રફળ લઉં તો એ ક્ષેત્રફળ શેના બરાબર છે? જો આવું મેં તમને રફ વર્ક કરીને દેખાડ્યું કે આવું આપણે પહેલાં લીધેલું છે, રાઈટ? આની જગ્યાએ ક્યુ ગુણ્યા ઈ લખાય, આની જગ્યાએ ક્યુ ગુણ્યા વી કરાય, ક્યુ ક્યુ કેન્સલ. તો ઈ બરાબર -dv/dx. તેથી dv બરાબર, હું એકવાર લખી નાખું, dv બરાબર -e dx. તેથી ડેલ્ટા વી બરાબર -સંકલન e dx. સંકલન e dx એટલે શું છે? ક્ષેત્રફળ છે. શું છે? સંકલન e dx એટલે આ આખા ભાગનું ક્ષેત્રફળ. બરાબર. તો મેં શું લખી નાખ્યું? ડેલ્ટા વી બરાબર માઇનસ અને આખા ભાગનું ક્ષેત્રફળ આવી રીતે મળી જાય. આની કિંમત -10 આપેલી છે એટલે v at 4,0 તમને મળી ગઈ. કેટલી કિંમત? -20. રાઈટ. તો આ દાખલો એક તમે નોંધી લેજો. રાઈટ. ઓલરાઈટ. હવે અમુક દાખલાઓ, દાખલા તો નહીં, નાના નાના પ્રશ્નો હોય છે ગણતરી સિવાયના, કોન્સેપ્ટ બિલ્ડર જેવા પાછા, કે તમારા કોન્સેપ્ટ હોય તો એના આધારે જવાબ આપવાનો હોય. તો એક વાત આવે છે ક્ષેત્ર રેખાઓની વાત આવે છે. રાઈટ. તો ક્ષેત્ર રેખાઓ ડિટેલમાં લેશું નહીં કારણ કે એ વાત શેની હતી? ચેપ્ટર 1ની હતી. પણ આપણે ક્ષેત્ર રેખા એ શું છે જો સામાન્ય રીતે જોવા જઈએ તો એ ઉપર વિદ્યુત ભાર કેવું હોય તો આ બિંદુએ એનું ક્ષેત્ર આમ જઈએ તો આમ આવશે. પછી ધારો કે આ બિંદુ હોય, આ લઈ લઉં તો એનું ક્ષેત્ર આમ આવશે. અને જો ધારો કે હું આ બિંદુ લઉં અથવા તો અહીંયા એક બિંદુ લઈએ, સહેજ ઉપર લઈએ, એનું ક્ષેત્ર આમ આવશે. રાઈટ. એટલે ક્ષેત્ર રેખા છે શું એ તો તમને આમ ખબર છે, પણ આપણે થોડી આવી વાત કરીએ. હજી એક બિંદુ લઈ લઈ, આ બિંદુ લઈ લઈ, ત્યાં એનું ક્ષેત્ર આ દિશામાં આવશે. કરેક્ટ. એટલે ક્ષેત્ર રેખાઓ એ શું છે તો કે ક્ષેત્રની દિશાઓને જોડતી રેખા છે.
એટલે આ દિશામાં તમે આગળ વધો તો આમ સીધી રેખા જ થશે, પણ ધારી લો કે હવે હું એક બીજો વીજભાર અહીંયા મૂકી દઉં છું, ક્યુ જેટલો વીજભાર મૂકી દઉં છું, બરાબર. તો આ જગ્યાએ એનું ક્ષેત્ર કઈ બાજુ આવશે? તો કે આમ આવશે. પછી આ જગ્યાએ એનું ક્ષેત્ર કઈ દિશામાં આવશે? આમ આવશે, બરાબર. પછી આ જગ્યાએ એનું ક્ષેત્ર કઈ દિશામાં આવશે? આમ આવશે, રાઈટ. હવે જો હું આ વીજભાર ઋણ મૂકી દઉં તો એનું ક્ષેત્ર આ દિશામાં આવશે, આ કંઈક આ દિશામાં આવશે, પછી આ કંઈક આ દિશામાં આવશે, કરેક્ટ. આ કંઈક આ દિશામાં આવશે, એવું કંઈક થશે. હવે કોણ મોટું? તો કે અહીંયા આ નાનું હશે અને આ નીચેનું મોટું હશે. અહીંયા લગભગ બે સરખા હશે. પછી કોણ નાનું હશે? પછી આ નાનું હશે, રાઈટ. તો આના આધારે અહીંનું ક્ષેત્ર જો લેવા જઈએ તો પરિણામી ક્ષેત્ર આ દિશામાં આવે, પછી અહીંયા પરિણામી ક્ષેત્ર આ દિશામાં આવે, અહીંયા પરિણામી ક્ષેત્ર આમ આવશે. જે મોટું હોય એ બાજુ આવે, નાનું હોય એ બાજુ નહીં આવે. તો સરવાળે ધન અને ઋણ વીજભારો લેશો તો ક્ષેત્ર રેખાઓ કેવી થાય છે જોવું જોઈએ. આવી થાય છે ને. એટલે કોઈ એમ પૂછે કે ક્ષેત્ર રેખા આમ કેમ બને છે, વળે છે, શું કામ? તો એનું કારણ શું છે કે બંનેની સંયુક્ત અસર આપણે લઈએ છીએ એટલે ક્ષેત્ર રેખા વળે છે. ઠીક છે. જો આ બંને વીજભાર ધન અને ઋણ વીજભાર બંને સમાન હોય, ક્યુ અને માઇનસ ક્યુ વીજભાર, તો ક્ષેત્ર રેખા આવી થાય છે, રાઈટ. હવે આના આધારે ઘણીવાર પ્રશ્નો બનતા હોય છે. કયા કયા ટાઈપના પ્રશ્નો હોય છે એ સમજાવું. કદાચ મેં આવું કીધું હોય કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, પછી પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ. આપણે કદાચ આગળના વિડીયોમાં આવી ગયું હોય તો પછી કરવાની જરૂર નથી, પણ આની માટે ક્ષેત્ર રેખા દોરવાની છે, આની માટે દોરવાની છે, આવા આવતા હોય છે, બરાબર. આવા જો હોય તો એની માટે ક્ષેત્ર રેખાઓ દોરવાની. પછી એ જ રીતે એકાદો માઇનસ મૂકી દો, પ્લસ ક્યુ, માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ. આની માટે આ 1, આ 2, 3, 4. આ એક જો ન કર્યું હોય તો તમારા હોમવર્ક માટે છે, તમે આગળના વિડીયો જોજો. હું પણ એકવાર ચેક કરી લઈશ કે જો હોય તો પછી આ હોમવર્કમાં, અને જો ન હોય પ્રયત્ન કરી જોજો, નહીંતર આવતા લેક્ચરમાં હું પાછું આ લઈશ. આ અગત્યનું અત્યારે નથી, બાકી પૂછાય છે અને એને લગતા પ્રશ્નો કેટલી વાર આવેલા છે, જુદી જુદી રીતે ગોઠવેલું છે. પણ હવે આપણે આવા કેસમાં જો હું વિદ્યુતભારના મૂલ્યો બદલી નાખું, જેમ કે આ ક્યુ છે અને આ -2q વીજભાર છે, તો શું થશે બોલો? તો ઘણા આવું દોરતા હોય છે. પછી આમ દોરે, આ રીતે. કરેક્ટ. પછી આમ થાય, રાઈટ. ઘણા આવું દોરતા હોય છે. મેં શું કર્યું છે સમજી લેજો બરાબર, કે ધન વીજભાર મૂકેલો છે, ત્યાંથી ક્ષેત્ર રેખા ઋણ વીજભાર તરફ જાય છે. જ્યારે બંને વીજભાર સમાન હોય ત્યારે આ સમમિત હોય, એટલે કે અહીંયાની રેખાઓ અને અહીંયાની રેખાઓ સમમિત હોય. જ્યારે વિદ્યુતભાર સમાન નથી હોતો ત્યારે મોટાભાગે લોકો શું કરે છે કે અહીંના વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ અહીંના કરતાં ઓછી દોરે, જ્યાં વધારે હોય ત્યાં વધારે દોરે. એટલે કે અહીંયા આ ટોટલ 5 તો છે જ, પછી અહીંયા 6, 7, 8, 9, 10, 11 ને 12 મેં દોરી. આની ક્ષેત્ર રેખા કેટલી દોરી? 12. અને આ કેટલી? 6, 7, 8, 9. તો ક્લિયર થઈ ગયું કે હા ભાઈ આ આકૃતિ સાચી છે.
પણ તોય આ આકૃતિ સાચી નથી. એ હું સમજાવું શું કામ. મેં એટલે જ પહેલાં હમણાં જે ક્ષેત્રરેખાનું સમજાવ્યું ને એમાં મેં તમને ક્ષેત્રરેખા કેવી રીતે બને છે ને એ થોડું સમજાવ્યું મેં. તો એના પ્રમાણમાં ફરીથી જોઈએ તો થાય છે શું, આ જગ્યા ઉપર તમે જો વિચારો તો આ અને આનું ક્ષેત્ર પહેલાં કેટલું આવતું હતું, કેવું આવતું હતું, સમાન આવતું. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રનો સદિશ પહેલાં આમ જતો હતો. હવે તમે વિચારો તો આ વધારે છે એટલે આનો સદિશ ખેંચાશે આમ. ખ્યાલ આવ્યો? આ વીજભાર વધારે છે એટલે એનો સદિશ ખેંચાશે. એનો મતલબ શું થયો, જો એનો સદિશ મોટો થાય તો પછી અહીંયા ક્ષેત્ર રેખા થોડીક આમ વળેલી હોય, બરાબર. વળેલી હોય તો એનો અર્થ એવો કે ક્યુથી લઈને -2q તરફ જઈએ તો ક્ષેત્રરેખા બેલેન્સ્ડ ન હોય. બેલેન્સ્ડનો મતલબ આવી ન હોય. કેવી હશે કે અહીંયા વચ્ચોવચ હજી થોડીક નીચે છે. નીચે છે એનો મતલબ એમ કે આવી કંઈક હોવી જોઈએ ક્ષેત્રરેખા. સમજ પડી? એટલે ક્ષેત્રરેખાઓ કેવી થશે, આમ થશે, વળશે, અહીંયા ક્યાંકથી વળશે. અથવા બીજી રીતે સમજીએ તો તમે લીધેલું જ છે કે ધન અને ઋણ વીજભારની વચ્ચે તમે જોવા જાઓ તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંય 0 નથી થતું. વિદ્યુત ક્ષેત્રની દિશા બંને એક બાજુ હોય છે. એટલે તટસ્થ પોઈન્ટ નહીં, પણ એ કોનો પ્રભાવ વધારે હોય છે, આનો પ્રભાવ વધારે હોય છે. એનો મતલબ એમ કે આનાથી ઓછાથી નજીક અને મોટાથી દૂર વિદ્યુત ક્ષેત્ર 0 થાય. એટલે અહીંયા કોન્સન્ટ્રેશન વધી ગયું હોય. એટલે આને જો હું લઉં તો આવું કંઈક આકૃતિઓ બને. હવે સમજ પડી તમને? તો ભૂલ શું છે, ઘણીવાર સમજો આવી રીતે થશે. આખી આકૃતિ જોઈ લેજો, બરાબર. આ સાચું નથી, કારણ કે વચ્ચોવચ બેલેન્સ પોઈન્ટ આવે નહીં. બેલેન્સ પોઈન્ટ ક્યાં આવે? અહીંયા. બેલેન્સ પોઈન્ટનો મતલબ એટલે ક્ષેત્ર બંનેને જોડતી રેખાને સમાંતર ક્યાં બને? તો કે અહીંયા બને, વચ્ચોવચ ના બને. એટલે જ્યારે તમે વિદ્યુત ભાર એક વધારે હોય, બીજો ઓછો હોય, તો ઓછા વીજભાર પાસે ક્ષેત્ર વધારે ઝડપથી ઉચકાયું હોય અને વધારે વીજભાર તરફ એ ધીમે ધીમે, કારણ કે અહીંયા એને ઘનતા મોટી કરવાની છે, અહીંયા એટલી ઘનતા હોતી નથી. અહીંયા ક્ષેત્રરેખાની ઘનતા ઓછી હોય, જ્યારે અહીંયા શું હશે, ઘનતા વધારે હોવાની, કારણ કે આ ક્ષેત્ર કેવું છે, પ્રબળ છે. એટલે આ વસ્તુ એક યાદ રાખજો. એક પ્રશ્ન મને યાદ આવે છે એટલે મેં તમને આ કહ્યું હતું કે ખાલી એ પ્રશ્નમાં આવું જ કર્યું હતું એમને. એટલે આટલી આપણે ચર્ચા કરી. Q1 આવો પ્રશ્ન હતો અને Q2 આમ એમને લખેલું અને ક્ષેત્રરેખા દોરેલી અને કીધેલું Q1 greater than Q2, Q1 less than Q2, Q1 equal to Q2, બરાબર. એટલે માઇનસ નિશાની અવગણતા એવી રીતે વાત કરેલી છે, રાઈટ. મૂલ્યની વાત કરીએ તો એટલે આમ લખેલું હોય મેગ્નિટ્યુડમાં, રાઈટ. અને ચોથો ઓપ્શન જરૂરી નથી. તો આમાં શું કહી શકાય? મેં તમને કીધું તો એક જ ક્ષેત્ર રેખા ઉપરથી કેમ ખબર પડે કે કોણ મોટું છે? તો આ નાનું હોવાનું, આ મોટું હોવાનું. સમજ પડી? એ આવી રીતે નક્કી કરી શકાય. બીજે એક પ્રશ્ન, ખૂબ અગત્યનો પ્રશ્ન આમાં આવેલો કે ખૂણો આપેલો એને. તો એ વાત આપણે કરશું, પણ થોડુંક આગળ જાય પછી આમ કીધેલું, આવો જ ક્વેશ્ચન. આને આલ્ફા કીધેલું, આને બીટા કીધેલું, અને એમ કીધેલું કે Q1/Q2 કેટલું થાય? આલ્ફા અને બીટા. તો Q1/Q2 કેટલું થાય? હું તમને આ હોમવર્કમાં આપું છું. આવતી વખતે આપણે આ દાખલો ગણવાનો, બરાબર. આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે અને આમ જોવા જઈએ ને તો તમે સોલ્વ કરવાની શક્યતા છે જ નહીં. એનું કારણ એવું છે કે આ જ્યારે પ્રશ્ન પૂછાયો ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ આ સોલ્વ નહોતા કરી શક્યા. આ પ્રશ્ન પૂછાયો
ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ આ સોલ્વ નહોતા કરી શક્યા, બરાબર. એનું કારણ એવું છે, બહુ સિમ્પલ ક્વેશ્ચન, આટલું જ આપેલું, આલ્ફા અને બીટા, તો પછી Q1/Q2 કેટલું, એક ક્ષેત્રરેખા એમને દેખાડેલી, બરાબર. તો આ પ્રયત્ન કરજો, પણ આનો કોન્સેપ્ટ કઈ જગ્યાએ છે એ હું તમને જો કે અત્યારે કહી દઉં. એનો કોન્સેપ્ટ છે ગોસના પ્રમેયમાં, બરાબર. ગોસના પ્રમેયના આધારે આ વસ્તુ નક્કી કરી શકાય. હું જ્યારે ગોસનો પ્રમેય શીખવાડીશ ને ત્યારે પણ આ વસ્તુ લઈશ, બરાબર. જો આવતી વખતે ડિસ્કશન થાય તો આપણે લેશું. આ એક્સ્ટ્રા મેં તમને કરાવ્યો અત્યારે કે આવો પ્રશ્ન આવેલો ખરો, બરાબર, પણ એનો જવાબ શું થાય એ તમે હોમવર્કમાં લઈ જોજો, બરાબર. ચલો હવે થોડાક પ્રેક્ટિસ માટે દાખલાઓ લઈ લઈ.